કહું છું આપણે લગ્ન કર્યા ત્યારે તમને શું કીધું તું? આપણે લગ્ન કર્યા એમ. આપણે ટીવી લીધું ત્યારે તમને શું કીધું તું? આપણે ટીવી લીધું એમ. આપણે ફ્રીજ લીધું ત્યારે તમને શું કીધું તું? આપણે ફ્રીજ લીધું એમ. આપણે ગાડી લીધી ત્યારે તમને શું કીધું તું? આપણે ગાડી લીધી એમ. પણ વાલી તું કેવા હું માંગે છો? તો બસ આપણે ગાડી ઠોકી દીધી. અરે મજાની વાલી, આપણા ગાડીનો ઇન્સ્યોરન્સ છે. પણ ઇન્સ્યોરન્સ તો હજી કાલ જ પૂરું થયું. અને હા, હું મજાક નથી કરતી. અને હા, ગાડી બહુ જોરથી ઠોકી દીધી. તમને હું એક મસ્તીની વાત કહું. અલ્યો તો આ પકડો એક પાંદડું. આ પાંદડું દુનિયાનું સૌથી ઝેરીમાં ઝેરી પાંદડું છે. જે ખાય એ અડધી કલાકમાં તારે ભાઈ ક્યારનું કેવું જોઈએ ને, મસ્તીનું ક્યારનું મસ્તીનું આ મસ્તીનું આ હવે દવા ને તમે ટેન્શનમાં કેમ છો? ભાઈ જવા દે. અરે પણ મેં આ છાપામાં વાંચ્યું હતું કે તમારા મનની બધી વાત હોય ને એ આપણે પત્નીને કહીએ તો મન હળવું થઈ જાય, શાંત થઈ જાય, મનને શાંતિ મળે, સુકૂન મળે. એટલે કહું છું તમને જે કાંઈ મનમાં હોય ને એ મને કહી દો. वाह दीदी वाह दीदी नहीं दीदी वाह दीदी what is this? दीदी दीदी વાત છે ને તારે બિલકુલ સાચી, પણ એ પત્ની કોકની હોય ને તો समझ रहे हो आप? ભાઈ પાણી લાવ. તો તમને હું કહું ખબર છે આપણે સામે બબીતા ભાભી નો એનું પર્સ છોડાઈ ગયું. ખબર એ ગામમાં જતા ને બબીતા ભાભી ખોટી છે, એનું કાંઈ પર્સ ખોવાનું નથી. મારી બેટી આઈસ્ક્રીમ ખવડાવી ને અને આઈસ્ક્રીમ વાળાને પર્સ ભૂલી ગઈ છે. આઈસ્ક્રીમ વાળાને બિચારાના ચાર બનાવ્યા, પણ હજી અમે લેવા નથી. બબીતા ભાભીનો ફોન खत्म बाय बाय टाटा गुड बाय गया. તમારામાં ઓલા બબીતા ભાભીના ઘરવાળામાં કેટલો ફરક છે. ઈ બબીતા ભાભીની અંધેરી વાત માને અને તમે મારી એકે વાત માનતા નથી. આ તો તારામાં અને બબીતા ભાભીમાં હાથી ઘોડાનો ફેર છે. તું મારી એકે વાત સાંભળતી નથી અને બબીતા ભાભી દરરોજ ફોનમાં મારી યારે 2 કલાક બાદ મારી સાંભળે. મજાક કરતો તો વાલી, મજાક. पार्टी बदल लिया साला. હેલો મિત્રો, તો અમારો આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ફરીથી મળીશું આવા જ નવા વિડિયો સાથે. ત્યાં સુધી બાય બાય. Yeah.